પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. ધન્યવાદ પ્રભુ, અમારા જીવતા દેવ, અમારા નસકોરામાં પ્રાણ પૂરનાર પ્રભુ, આ સમયે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, તમે દયાળુ પિતા છો. પિતા, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને એટલો પ્રેમ કર્યો કે તમે તમારા પુત્રને અમારા માટે વધેરી દીધો. પ્રભુ ઈસુ, તમારો આભાર માનીએ છીએ કે તમે આજ્ઞાંકિત પુત્ર બની ગયા. પિતાની ઈચ્છા પૂરી કરવા માટે તમે તમારી જાતનું જીવંત બલિદાન અમારા માટે આપી દીધું. ઈસુ, એ તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ. આબા પિતા, તમે આપેલા પવિત્ર આત્મા માટે આભાર માનીએ છીએ. કારણ કે વચન કહે છે કે આબા પિતા, તમે પવિત્ર આત્મા અમને આપીને તમારો પ્રેમ અમારી પર રેડ્યો છે. વચન કહે છે કે આબા પિતા, તમે પવિત્ર આત્મા અમને બહાના પેટે આપ્યા છે. આબા પિતા, વચન કહે છે કે તમે અમને પવિત્ર આત્મા આપીને અમારા પર મોહર મારી દીધી છે, અમને સીલ કરી દીધા છે. તમારા સિવાય એ અમારા આત્માને હવે કોઈ અડી ના શકે. અમે તમારા બાળકો છીએ, અમે તમારા છીએ, એ માટે આબા પિતા અમે તમારો આભાર માનીએ છીએ. આબા પિતા, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમે તમારી પાસે માંગીએ છીએ કે આ સમય જ્યારે અમે તમારી સાથે વિતાવવાના છીએ ત્યારે એ જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણથી અમને ભરી દેજો. અમારા જીવનોમાં રૂપાંતર આવે એવું થવા દેજો. પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો છે માટે આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ. આમેન. આમેન. એન્ટોનિટા, રસ્તા પર કોઈ એક અકસ્માત થાય અને એ વ્યક્તિનો જેનો અકસ્માત થયો એના શરીરના 8 થી 10 હાડકામાં ફ્રેક્ચર આવે તો રોઝી, જે વ્યક્તિને 8 થી 10 ફ્રેક્ચર આવે એ વ્યક્તિ મરી જાય? મરી જાય ના. પણ એના શરીરમાંથી પુષ્કળ લોહી નીકળી જાય છે. ઓન ધ સ્પોટ દહાડ 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 લોહી નીકળી જાય છે. શરીરનું મોટા ભાગનું લોહી નીકળી ગયું તો એ વ્યક્તિ મરી જાય? મરી જાય. હાડકું ભાગે તો ના મરે, તો લોહી નીકળે તો મરી જાય કેમ? કર્મકાંડ 17:11. તમારે તમારો પ્રાયશ્ચિત વિધિ એ લોહી વડે આ વેદી ઉપર કરો. આ જૂના કરારની વાત છે અને પ્રાયશ્ચિત વિધિ કીધી છે એટલે કે પાપ થયું છે અને ત્યાર પછીની પ્રાયશ્ચિતની વાત થાય છે અહીંયા. તો કે છે કે આ રીતે કરવું. કેવી રીતના કરવું? તમારે તમારો પ્રાયશ્ચિત વિધિ એ લોહી વડે આ વેદી ઉપર કરો. લોહી વડે આ વેદી ઉપર કરવું. પછી લોહી એ જ પ્રાણ છે. લોહી એ જ પ્રાણ છે. લોહી એ જ પ્રાણ છે. એટલે પ્રાયશ્ચિતની વાત આવી તો લોહી જરૂરી છે. કન્ફર્મ. આ બાબત આપણે આગળ પણ ઘણી વખત જોઈ ચૂક્યા છીએ કે જૂના કરારમાં આવો નિયમ હતો કે પ્રાયશ્ચિત વિધિ કરવાની હોય તો વર્ષમાં એકવાર મંદિરમાં જવાનું, તમે જે પાપ કર્યા હોય એના અનુસાર નાનું કે મોટું પ્રાણી કે પંખી બલિદાન ચડાવવાનું, એનું લોહી ચડાવવાનું. ઓકે, તો આ દર વર્ષે જવાનું મંદિરમાં અને એ પ્રાયશ્ચિત માટે, પોતે કરેલા પાપોના પસ્તાવા પ્રાયશ્ચિત માટે લોહી ચડાવવાનું. તો આ ઘડી દર વર્ષે એકની એક પ્રક્રિયા કરવાથી શું થયું? તો વાંચો હિબ્રુ 10:3. પણ ઉલટું એ બલિદાનો તો વર્ષો વર્ષ
પાપનું સ્મરણ કરાવે છે. દર વર્ષે જૂના કરાર અનુસાર લોકો મંદિરમાં જાય, પોતાના પાપોને યાદ કરે, એના અનુસારનું પ્રાણી લે, એટલે એમના સ્મરણમાં હંમેશા શું રહેતું હતું? પાપ. મેં પાપ કર્યું છે, મેં પાપ કર્યું છે. તો અહીંયા વચનમાં કહે છે કે એ તો એમના સ્મરણમાં રહેતું હતું, ઘડી ઘડી એમને યાદ આવતું હતું. પછી કારણ પાપ કદી બળદોના કે બકરાના લોહીથી દૂર થઈ શકતા નથી. જૂના કરાર અનુસાર આજે પ્રાણીનું બલિદાન અપાતું હતું ત્યારે એ તમારા પાપની ઉપર એક કવર આવી જતું હતું કે એક ડાઇનિંગ ટેબલ હોય અને એના ઉપર આપણે એક પ્લાસ્ટિક મૂકી દઈએ તો એ ડાઇનિંગ ટેબલ પર જો ડાઘો પડ્યો હોય કે કંઈક એવું ગંદુ હોય તો એ પ્લાસ્ટિકનું કવર કર્યા પછી એ દેખાતું નથી. એટલે જૂના કરારનો પ્રાયશ્ચિત પ્રાણીઓના લોહી વડે જે થતું હતું એ પાપોને મિટાવી શકતું નહોતું. એ તો ફક્ત પાપને ઢાંકી દે, એનું નિરાકરણ ના આવે. યાદ કરો તમારા ફેમિલીની હિસ્ટ્રીને. તમારા ફેમિલીમાં તમારા કુટુંબમાં કોઈ એવું બન્યું છે કે વૃદ્ધત્વ આવ્યા પહેલા નાની ઉંમરમાં, બાળ અવસ્થામાં, કિશોર અવસ્થામાં કોઈ મરી ગયું છે? કોઈ મરી ગયું છે? યસ યસ યસ. હા. અને ઘણા કોઈના ફેમિલીમાં જોયું હશે કે હા, જન્મતાની સાથે જ સુનિતા કહે છે કે મારો ભાઈ જન્મતાની સાથે જ ગુજરી ગયો છે. તો આ શું એમની મૃત્યુનો આ એનો સમય હતો? આ મૃત્યુનો એમનો સમય હતો? ના, આ બિફોર ટાઈમ મૃત્યુ થયું છે. અથવા તમારા કુટુંબમાં કોઈ હમણાં બીમાર છે બીમાર, તો આ બિફોર ટાઈમ મૃત્યુ આવે, સમય પહેલા મૃત્યુ આવે, અથવા બીમારીઓ આવે, ઘાતક બીમારીઓ આવે, જીવલેણ બીમારીઓ આવે, આનું કારણ શું હોઈ શકે? ખોલો 1 કોરિન્થ 11:27. જે કોઈ અયોગ્ય રીતે આ રોટી ખાશે અને પ્રભુનો પ્યાલો પીશે, હા, તે પ્રભુના શરીરને અને લોહીને અપવિત્ર કર્યાનો અપરાધી ઠરશે. ઓકે, આપણે જે ચર્ચમાં જઈએ, જે રોટી અને દ્રાક્ષારસ લઈએ છે, વચન કહે છે કે અયોગ્ય રીતે ચર્ચમાં જાઓ, કમ્યુનિયન આપવાની 5 મિનિટ પહેલા તમે ચર્ચમાં એન્ટર થયા હોય પણ કમ્યુનિયન તો લેવાનો છે. અથવા ચર્ચમાં તમે બિફોર ટાઈમ ગયા છો અને તે છતાંય અયોગ્ય રીતે તમે કમ્યુનિયન લો તો એ પ્રભુના શરીરને અપવિત્ર કર્યાનો અપરાધી ઠરશે. યાદ છે આપણે નાના હતા, માંસ થાય તો એક ફાધર માંસ કરતા હોય અને બીજા 2 ફાધર પ્રાયશ્ચિત માટે બેઠા હોય. એ વખતે એક જૂના સમયમાં એક નિયમ હતો કે પ્રાયશ્ચિત કર્યા વગર તમે કમ્યુનિયન લઈ ના શકો, એ નિયમ હતો. ઓકે, એટલે બધા એવો પ્રયત્ન કરે કે પહેલા હું પ્રાયશ્ચિતમાં જાઉં અને પછી પ્રાયશ્ચિત કરું અને પછી હું કમ્યુનિયન લઉં. આ પહેલાના સમયની વાત છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ફાધરો બી ઓછા થઈ ગયા છે, લોકો પણ પ્રાયશ્ચિત પ્રત્યે કદાચ એટલી ઈચ્છા નથી ધરાવતા. એના કારણે ઘણી વખતે સન્ડે મોર્નિંગ ચર્ચમાં હું જોઉં છું કે ફાધર બેઠા હોય છે સાઈડ પર પણ કોઈ ત્યાં પ્રાયશ્ચિત માટે જતું નથી. સમય બદલાઈ ગયો છે, લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે, લોકોની સમજ બદલાઈ ગઈ છે, લોકોની ઈચ્છા બદલાઈ ગઈ છે. લાઈનમાં ઊભી રહીશ તો લોકો શું વિચારશે કે આણે પાપ કર્યું છે, એટલે લાઈનમાં જ નહીં ઊભા રહેવાનું, આ માનસિકતા. ઓકે, એના પછીનું 28મું વચન વાંચો. આથી માણસે આત્મ પરીક્ષણ કર્યા પછી જ આ રોટી ખાવી અને આ પ્યાલો પીવો. ઓકે, વચન શું કહે છે કે આત્મ પરીક્ષણ કરવાનું, એના વગર રોટી ખાવાની નહીં.
એ ખ્રિસ્ત પ્રસાદ લેવાનો નહીં, પ્રભુનું ભોજન લેવાનું નહીં. આત્મપરીક્ષણ એટલે શું? જૂના કરારમાં જ્યારે વ્યક્તિ પોતે પાપ કરે અને પછી જ્યારે પ્રાણીનું બલિદાન આપે, એ લોહી ચડાવે, ઘડી 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 એકનું એક પાપ થાય, ઘડી ઘડી એ પ્રક્રિયા થાય, તો શું એ વખતે વ્યક્તિનું અંતઃકરણ બદલાતું હતું? ભાઈ, મેં પાપ કર્યું છે, મારે આ વિધિ કરવાની, મેં આ પાપ કર્યું છે, મારે પ્રાણી ચડાવી દેવાનું, લોહી ચડાવી દેવાનું. વિધિ થતી હતી પણ અંતઃકરણ બદલાતું હતું નહીં. 29મું વચન વાંચો. જે કોઈ પ્રભુના શરીરને ઓળખ્યા વગર ખાય છે કે પીએ છે તે પોતાની સજાને જ વહોરીને ખાય છે અને પીએ છે. આ વાક્ય સમજ્યા? પોતાની સજાને વહોરી લે છે. સવારે ઉઠ્યા, દેવળમાં ગયા, કોઈ આત્મિક તૈયારી નથી, સીધું કમ્યુનિયન પ્રભુ ભોજન લઈ લઈએ છે. તો કે છે કે આવી વ્યક્તિ એ પોતાની સજાને વહોરી લે છે. કોઈ બીમારી આવે, આપણે શું સમજીએ? બીમારી આવી છે, બીમારી આવી છે. પણ આનો જવાબ આગળના વચનમાં વાંચો. તમારામાંના ઘણા દુબળા અને માંદા છે. તમારામાંના ઘણા બધા કેવા છે? દુબળા અને માંદા. દુબળા માંદા છે. બાઇબલ કે છે તમારામાંના ઘણા બધા દુબળા અને માંદા છે અને ઘણા મૃત્યુમાં પહોંચી ગયા છે. અને ઘણા બધા બિફોર ટાઈમ મરી ગયા છે. એમનો સમય આવ્યો એ પહેલા મરી ગયા છે. પ્રભુએ આપણે પૃથ્વી પર મોકલ્યા છે તો એક લાંબુ આયુષ્ય આપ્યું છે. એ આયુષ્ય ફક્ત ટાઈમ પાસ માટે નથી આપ્યું. એ આયુષ્યમાં આપણને પ્રભુએ એક મિશન, એક કામ, એક ઠોસ કામ આપેલું છે. એ બી પૂરું કરવાનું છે. આયુષ્ય આપ્યું છે એટલે લીલા લહેર ને પાપ ને નો, પ્રભુએ લાંબુ આયુષ્ય આપ્યું છે અને એક મિશન સાથે આપણને મોકલ્યા છે. આપણે જ્યારે આ ઈસુના દેહને અને રક્તને ઓળખ્યા વગર ખાઈએ છીએ તો આપણી સજા આપણે જાતે વહોરી લઈએ છીએ. અને આ બધાનું કારણ જ આ છે. છેલ્લું વચન આખું ફરીથી વાંચો. તમારામાંના ઘણા દુબળા અને માંદા છે અને ઘણા મૃત્યુમાં પહોંચી ગયા છે. તેનું કારણ આ છે. તેનું કારણ આ છે. તેનું કારણ કયું છે? કે આપણે પ્રભુનું ભોજન એટલે કે કમ્યુનિયન એ આત્મ પરીક્ષણ કર્યા વગર લઈએ છે. એને ઓળખ્યા વગર લઈએ છે. એને સમજ્યા વગર લઈએ છે. સારું, તો પ્રશ્ન એ આવે છે કે આ સમજવું કેવી રીતના? આપણે હવેથી જ્યારે કમ્યુનિયન લેવા જઈએ તો આત્મ પરીક્ષણ કેવી રીતના કરીએ? કારણ કે હિબ્રુ 10:3 કીધું કે ઘડી ઘડી આ બલિદાન આપીએ તો ઘડી ઘડી આપણે તો આપણા પાપને યાદ કરીએ છીએ. કરેક્ટ? હું પાપી છું, મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું. ઇમેજિન કરો, તમે ચર્ચમાં ગયા છો, હવે કમ્યુનિયન લેવા જવાનો સમય આવે છે, લાંબી લાઈન થાય છે અને તમે એ લાઈનમાં ઊભા રહેવા જતા પહેલા શું યાદ કરો છો? Rosie, when you go to receive the Holy Communion, just before receiving the Holy Communion, what's going on in your heart, in your mind? Repentance. Because I have committed sin, I repent. I say sorry to Jesus. પ્રકાશભાઈ, તમારો કમ્યુનિયન લેવા જતા પહેલા હૃદયની સ્થિતિ શું હોય છે? મોટા ભાગના લોકોની સ્થિતિ બતાવો. કમ્યુનિયનની લાઈનમાં જે બધા ઊભા છે, બધાનું ડ્રેસિંગ જોવાનું, હેરસ્ટાઇલ જોવાની, વોકિંગ સ્ટાઇલ જોવાનું, પછી એ કમ્યુનિયનની લાઈન તો ચાલુ હોય, પછી જે કોયર હોય એની તરફ ધ્યાન આપવાનું, એ લોકોની સિંગિંગ સ્ટાઇલ, એ લોકોની ભૂલો કાઢવાની. જો આને સુરમાં ગાતા નથી આવડતું, અને વગાડતા નથી આવડતું. હું એટલા માટે તમને કહું છું કે આ બધું જ મેં કર્યું છે એક સમય સુધી, જ્યાં સુધી સમજ નહોતી, જ્યાં સુધી જ્ઞાન નહોતું. હોશિયા 4:6 કે છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. જ્ઞાન નહોતું એટલે
આણે ઊંચા કપડાં પહેર્યા છે, આણે ટૂંકા કપડાં પહેર્યા છે, અને કપડાં પહેરવાનું ભાન નથી. લોકોને શું લાગે ચર્ચમાં બેઠા છે, પણ આપણા વિચારો ક્યાં છે? બે પ્રકારના લોકો હોઈ શકે છે. એક વ્યક્તિ ચર્ચમાં બેઠું છે, પ્રાર્થના ચાલે છે, પણ એ વ્યક્તિ એના બિઝનેસ વિશે વિચારે છે, માછલી પકડવા વિશે વિચારે છે. બીજી એક વ્યક્તિ માછલી પકડવા ગઈ છે, પણ માછલી પકડતા પકડતા એ ઈસુની સાથે હોય છે, ઈસુ સાથે વાત કરે છે, ઈસુ સાથે સંવાદ કરે છે. બે પ્રકારના લોકો હોઈ શકે. ઓકે, તો કમ્યુનિયન લેવા જતા પહેલા તમે આત્મિક રીતે શું વિચારો છો એ કમ્યુનિયનની લાઈનમાં અથવા ત્યાં લેવા જતા પહેલા? વોટ ડુ થિંક? લેવા જતા પહેલા શું વિચારો છો? કે પછી બસ હું આવી છું ચર્ચમાં અને મારે કમ્યુનિયન લેવાનો છે એટલે હું લેવા જાઉં છું, એવું? રૂપલ કહે છે આમ, એટલે કે એવું. ઓકે, Lord, I am not worthy to receive you. હા, but say only a word and I shall be healed. ઓકે, I always say this before I આજ પછી નેવર સે, હું એક્સપ્લેન કરીશ હમણાં, નેવર સે આઈ એમ નોટ વર્ધી, આઈ એમ વર્ધી. કેમ વર્ધી? હું બતાવું છું, વચનથી બતાવું છું તમને. હિબ્રુ 9:7 કાઢો. પણ બીજા ભાગમાં તો વડો પુરોહિત એકલો જ વર્ષમાં એકવાર જાય છે. ઓકે, આ એક આખું વર્ણન છે કે જૂના કરારમાં જે મંદિર હતું એ કેવું હતું, તો કે જે 3 ભાગમાં એ વહેંચાયેલું હતું. તો 3 પાર્ટ કેવી રીતના કે એકદમ બહાર એ તમારા મારા જેવા લોકો જે પુરોહિત નથી એ લોકો હોય. કેમ? તો કે ભાઈ પ્રાણી ચડાવાયા છે, પ્રાર્થના કરવાયા છે, આ બધા માટે. ત્યાર પછીનો એક ભાગ એક ભાગ એવો કે જેમાં બધા પુરોહિતો હોય, જેમાં એ બધા કામ કરે, બધું કરે, અવર જવર કરે. અને ત્યાર પછી અંદર એક એવી જગ્યા જેને અંગ્રેજીમાં કહે છે હોલી ઓફ હોલીઝ, ગુજરાતીમાં કહે છે અતિ પવિત્ર ગર્ભગૃહ, કે જ્યાં પ્રભુ જૂના કરારમાં એ જગ્યા પર બિરાજમાન હતા. જૂનો કરાર તમે જુઓ તો પ્રભુ, ઓકે, અગેન હું ફરીથી એક્સપ્લેન કરું. In Old Testament there was a temple, okay, that you know. It was divided into 3 parts. The outer part was for common people, lay people. Then second part comes where all priests come, move around, they work. Second part. And third part is called Holy of Holies. ત્રીજો વચ્ચેનો ભાગ અતિ પવિત્ર ગર્ભગૃહ, કે જેમાં જે ચીફ પ્રિસ્ટ હોય, વડો પુરોહિત હોય, એ વર્ષમાં એકવાર એ અંદર અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. કેમ જાય? તો એ સમયમાં એવું હતું કે જે વડો પુરોહિત હોય એ વર્ષમાં એકવાર લોહી લઈને પોતાના પાપો માટે અને લોકોના પાપો માટે એ પ્રાયશ્ચિત તરીકે એ લોહી લઈને અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. આ વચન ફરીથી વાંચો એટલે આ સમજૂતી આપ્યા પછી હવે સમજમાં આવશે તમને. પણ બીજા ભાગમાં તો વડો પુરોહિત એકલો જ વર્ષમાં એકવાર જાય છે. વર્ષમાં એકવાર જાય છે. ઓકે, હવે નેક્સ્ટ વચન વાંચો. અને તે પણ પોતાના અને લોકોના પાપો માટે ચડાવવાનું બલિનું લોહી લઈને. એ પુરોહિત કેમ જાય? પોતાના પાપો માટે અને લોકોના પાપો માટે ચઢાવવા માટેનું એ લોહી લઈને જાય છે. હવે એના પછીનું વચન વાંચો. આ બધાથી પવિત્ર આત્મા એવું સૂચવે છે કે આ બધાથી પવિત્ર આત્મા શું સૂચવે છે? કે જ્યાં સુધી પહેલો તંબુ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર ધામનો માર્ગ ખુલ્લો થયો નથી. એટલે અહીંયા સમજવાની જરૂર છે. જ્યાં સુધી પહેલો તંબુ ટેન્ટ ઊભો છે ત્યાં સુધી
પરમ પવિત્ર ધામમાં જવાનો માર્ગ ખુલ્યો નથી. સમજ્યા તમે? જ્યાં સુધી એ તંબુ, એ મંદિર જ્યાં સુધી એ ઊભું છે ત્યાં સુધી સ્વર્ગમાં જવાનો માર્ગ ખુલ્યો નથી. અહીંયા સુધી ક્લિયર? હવે આને સમજવા માટે હિબ્રુ 9:12 કાઢો. એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને, એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં, પરમ પવિત્ર ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. એક વારકો પ્રવેશ કર્યો છે. પુરોહિત શું કરે? વડો પુરોહિત દર વર્ષે એ એકવાર પેલા અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. દર વર્ષે. અહીંયા શું કહે છે કે એક વારકો પ્રવેશ કર્યો છે. એ ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. તેઓ પોતાની સાથે બકરા અને વાંસડાનું નહીં, પણ પોતાનું લોહી લઈ ગયા છે. ઈસુની વાત છે. ઈસુએ એક વારકો સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે, પરમધામમાં પ્રવેશ કર્યો છે. પણ કેવી રીતના પ્રવેશ કર્યો છે? પેલો વડો પુરોહિત બકરાનું ઘેટાનું લોહી લઈને જતો તો એવું નહીં. ઈસુ પોતે પોતાનું લોહી લઈને એમણે પ્રવેશ કર્યો છે. ડિફરન્સ આપણે ખાલી આજે સમજી લઈએ કે જૂના કરારમાં પ્રાણીઓનું લોહી કે જે પાપોને માફ નહોતું કરતું, એ ઢાંકતું હતું પાપોને. ઈસુનું લોહી એક જ વખત ઈસુએ આ વિધિ કરી છે. અને ઈસુએ લોહી કેમ વેવડાવેલું? ઈસુએ પોતાનું લોહી વેવડાવેલું એ શાના માટે વેવડાવેલું? કે મારા અને તમારા પાપોની માફી મળે એના માટે. આત્મ પરીક્ષણ કર્યા વગર, સમજ્યા વગર જે આ રોટી ખાય છે કે લોહી પીવે છે એ અપરાધી કેવી રીતના ઠરે છે? બિફોર ટાઈમ મૃત્યુ કેમ આવે છે? બીમારી કેમ આવે છે? વચન કહે છે કે ઈસુએ એક વારકો બલિદાન આપી દીધું. ઘેટા બકરાનું લોહી લઈને નહીં, પણ પોતાનું લોહી લઈને એ પરમધામમાં પહોંચી ગયા છે. લોહી કોના માટે વેવડાવ્યું? વચનમાં કીધું કે આપણા માટે લોહી વેવડાવીને આપણને પાપોમાંથી મુક્ત કરી દીધા છે. 1 કોરિન્થ 11:24 વચન વાંચો. સ્તુતિ વચન ઉચ્ચારી. હા, હવે છેલ્લું ભોજન છે. સ્તુતિ વચન ઉચ્ચારી તેના ટુકડા કરી અને કહ્યું, આ મારું શરીર છે. આ મારું શરીર છે. તે તમારે માટે અર્પણ થાય છે. તે તમારે માટે અર્પણ થાય છે. મારા સ્મારક તરીકે એ કરજો. મારા સ્મારક તરીકે એ કરજો. છેલ્લું ભોજન લેતા હોય છે ઈસુ શિષ્યો સાથે, અને ત્યારે આ કહે છે કે આ મારું શરીર છે. પછી 25મું વચન. એ જ રીતે ભોજન પછી પ્યાલો લઈને તેમણે કહ્યું, પ્યાલો લીધો અને કીધું, આ પ્યાલો મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. આ પ્યાલો એ શું છે? મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. આ જૂનો કરાર પૂરો છે, હવે આ નવો કરાર છે. ઈસુએ આપણી સાથે એમના લોહીથી નવો કરાર કર્યો છે. એટલે કે જૂના કરારમાં પાપો કરો, ભૂલો કરો તો તમારે તમારી રીતે લોહી ચડાવવાનું, બધું કરવાનું. આજના દિવસે મેં અને તમે એ કદાચ જૂના કરાર કરતા વધારે પાપો કર્યા છે, પણ આપણા માટે સૌથી મોટી ઠોસ બાબત એ છે કે આપણી સાથે ઈસુએ પોતાના લોહીથી નવો કરાર કર્યો છે. જ્યારે આપણે કમ્યુનિયન લેવા જઈએ છીએ ત્યારે આપણી આંખો, આપણા વિચારો ક્યાં હોય છે? અહીંયા આપણને આ યાદ કરવાનું છે. એવરી ટાઈમ જ્યારે તમે રિસીવ કરો હોલી કમ્યુનિયન ત્યારે બોલો કે ઈસુ તમે મારા માટે તૂટી ગયા. ઈસુએ કીધું કે ઈસુએ શું કર્યું?
એ રોટી તોડી. ઈસુએ ક્રૂસ પર શું કર્યું? એમના શરીરને તોડી નાખ્યું, ભાંગી નાખ્યું, ખતમ કરી નાખ્યું. યાદ કરો કે એ કમ્યુનિયન લેતી વખતે ઈસુ, તમે મારા માટે તૂટી ગયા અને ઈસુ, તમે મારી સાથે આ તમારા લોહીથી નવો કરાર કર્યો છે. હમણાં તમે કહેતા હતા કે આઈ એમ નોટ વર્ધી ટુ રિસીવ યુ. જ્યારે આપણે આ બોલીએ છીએ ત્યારે હું એવું માનું છું કે આપણા માટે લોહી વેવડાવનાર ઈસુ એટલા બધા દુઃખી થાય છે કે હજી સુધી તે આ વચનો દ્વારા મને નથી ઓળખ્યો. તને હજી સુધી એ ખબર નથી કે મેં તારા માટે શું શું કર્યું છે. કમ્યુનિયન લેવા જતા પહેલાનું આત્મ નિરીક્ષણ, આપણે આપણી જાતને ચકાસવાની. એટલે આપણે વર્ષોથી એવું સમજીએ છીએ કે આત્મ પરીક્ષણ કરવું એટલે કે આત્મનિરીક્ષણ કરવું એટલે કે આપણા પાપો યાદ કરવાના અને પછી આપણા પાપો કબૂલ કરવાના. આ આપણે સમજીએ છીએ. આજે આ સમજને આપણે એક નવા એંગલથી જોઈએ. આત્મ પરીક્ષણ કરવાનું એટલે કે મેં કરેલા પાપો યાદ કર 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 જો હું કરું તો હું એ ગિલ્ટમાંથી બહાર જ નહીં આવી શકું. એની જગ્યાએ તમે કમ્યુનિયન લેતા પહેલા એક વિઝનમાં જુઓ. એ ક્રૂસ ઉપર લટકતા ઈસુને જુઓ, એના શરીરમાંથી નીકળતા લોહીને જુઓ. એણે પોતાની જાતને તમારા માટે વધેરી દીધી એ તમે જુઓ. વચન અનુસાર એના લોહીમાં તમારા પાપો ધોવાઈ ગયા છે એ લખાણને તમે યાદ કરો. ધોવાઈ ગયા છે, પાપો ધોવાઈ ગયા છે. યશાયા 44:22 કહે છે કે મેં પાપોને વાદળની જેમ વિખેરી નાખ્યા છે, ધુમ્મસની જેમ હટાવી દીધા છે. વચન તો કહે છે કે તમારા પાપોને મેં બરફ જેવા ઉજળા કરી દીધા છે. એક બલિદાનથી, એક વારકા ઈસુ પોતાનું લોહી લઈને પરમધામમાં ગયા છે. હવે પછી આપણી સાથે એમણે એમના લોહીથી નવો કરાર કર્યો છે. જૂનો કરાર પત્યો, નવો કરાર કર્યો છે કે એમના લોહીમાં મારા પાપો ધોવાઈ ગયા છે. તો કમ્યુનિયન લેવા જતી વખતે એ ક્રૂસને જોવો, એ લોહીને જોવો, જુઓ કે લોહીમાં તમારા પાપો ધોવાઈ ગયા છે. યુ આર નો મોર ગિલ્ટી. દર્શનના પુસ્તકમાં એ શૈતાનને એક્યુઝર કહેવામાં આવે છે. એ તમને ઘડી ઘડી તમારા પાપો યાદ કરાવે છે. ત્યાં કર્યું, તારથી ભૂલ થઈ ગઈ, તારથી ગુસ્સો થયો, તે ચોરી કરી, ઘરમાં આમ કર્યું, તેમ કર્યું. એનું કામ જ આ છે, સતત એક્યુઝ કર્યા કરે છે. એ તમારા પર દોષ મૂક્યા કરે છે. અને એટલી વાર તમારે કહેવાનું કે ઈસુએ મારી જોડે નવો કરાર કર્યો છે એના લોહીથી. ઈસુ મારા માટે તૂટી ગયા. અને છેલ્લે ખોલો 2 કોરિન્થ 5:21. આ વચનમાં આપણને રોઝીનો જવાબ મળી જશે. રોઝી કહે છે કે આઈ એમ નોટ વર્ધી ટુ રિસીવ યુ. અહીંયા વચન તમને શું કહે છે આજે સાંભળો. અને તમે વચન વાંચો એ પહેલા હું બોલીશ. યુ વિલ નો ધ ટ્રુથ રોઝી, યુ વિલ નો ધ ટ્રુથ એન્ડ ટ્રુથ વિલ સેટ યુ ફ્રી. તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. વાંચો 21મું વચન. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ઈસુ કેવા? Sinless, Rosie? Did Jesus commit any sin? કોઈ પાપ કરેલું? નહીં. ઈસુ નિષ્પાપ હતા. તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. ઈશ્વર પિતાએ શું કર્યું? ઈસુને નીચે મોકલ્યા. અને ક્રૂસ ઉપર એ જ્યારે હતા તો આપણા પાપો એમના શરીરમાં હતા. તો ગુજરાતી બાઇબલ કહે છે કે ઈશ્વર પિતાએ એમને પાપરૂપ બનાવ્યા. પણ અંગ્રેજી ભાષાંતર વાંચો. For he had made him to be sin for us. For he had made him to be sin. He made him sin. God Almighty Father made his son sin on the cross. When he was on the cross, એ
ક્રૂસ પર હતા ત્યારે ઈશ્વર પિતાએ એમને શું બનાવી દીધા? પાપ બનાવી દીધા. કેન યુ ઇમેજિન? Exposure to the No, he made him sin. Means Jesus, the one who was sinless, Almighty Father made him sin. એમને પાપ જ બનાવી દીધા. કારણ કે એ વખતે મેં અને તમે ભૂતકાળમાં કરેલા પાપો, વર્તમાનમાં જે પાપો કરીએ છીએ અને હજી અંત સુધી જે કરવાના છે એ બધા જ પાપો એ વખતે ક્યાં હતા? ઈસુના શરીરમાં હતા, એમના શરીરમાં હતા. ઈશ્વર પિતા એમને પાપ બનાવી દીધા. હવે આપણે આપણો પાપનો બોજ લઈને દેવળમાં જઈએ છીએ અને પછી સતત આપણા પાપો તરફ જો આપણે ધ્યાન આપીએ, મારાથી ભૂલ થઈ ગઈ, હા સોરી, હા જીસસ, એનો મતલબ એમ નથી કહેતી કે પાપની માફી નહીં માંગવાની. ધ મોમેન્ટ યુ રિયલાઇઝ કે મારાથી ભૂલ થઈ છે, ઓફકોર્સ આપણે પ્રભુને માફી માંગવાની, પણ એ પાપના બોજા નીચે જીવવાનું એ બી ખોટું. બીજી વસ્તુ, એ ખોટું એટલા માટે કે ઈસુએ ઓલરેડી એના લોહીથી આપણા પાપો ધોઈ નાખ્યા છે અને આપણી સાથે નવો કરાર કર્યો છે. આપણે એ યાદ કરીએ કે મેં પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે, તો ત્યાં આપણે ઈસુના વેવડાવેલા લોહીને પણ નકારીએ છીએ. કારણ કે વચન તો કહે છે કે તમારા માટે જ એ નીચે આવ્યા, તમારા પાપોને ધોવા માટે એમણે લોહી વેવડાવ્યું. તો ત્યાં આપણે ઈસુનો અસ્વીકાર કરીએ છીએ. કરેક્ટ? અને બીજી વસ્તુ, જો આટલું કર્યા પછી જો આપણે એ લોહીને નથી સ્વીકારતા કે ઈસુનો સ્વીકાર નથી કરતા, તો દેટ મીન્સ કે હજુ તો આપણે ઈસુને ઓળખ્યા જ નથી, પ્રભુને ઓળખતા જ નથી. ઈશ્વર પિતાએ એના પુત્રને મોકલીને શું કર્યું એ બી આપણને ખબર નથી. એટલે જ્યારે કમ્યુનિયન લેવા જઈએ ત્યારે આત્મ પરીક્ષણના રૂપમાં આપણા પાપોથી ફોકસ હટાવીને ઈસુ પર, એના ક્રૂસ ઉપર કરેલા કર્મો પર, ફિનિશ્ડ વર્ક ઓફ જીસસ ઓન ધ ક્રોસ, એના પર ધ્યાન આપો. બોલો, ઈસુ તમે મારા માટે તૂટી ગયા, તમે મારી સાથે લોહીથી નવો કરાર કર્યો. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, તેમ છતાં આપણી ખાતર હા, ઈશ્વરે તેમને પાપરૂપ પાપરૂપ બનાવ્યા, જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. એ બલિદાન દ્વારા, એ લોહી દ્વારા, એ ઈસુને પાપ બનાયા એ દ્વારા પ્રભુ સાથે રહી શકે. એનું અંગ્રેજી શું છે? That we might become the righteousness of God in him. Righteous, પાપ રહિત. We might become righteous, પાપ રહિત, sinless. Can you imagine God's planning? He made his own son sin so we can become righteous. આપણે પાપ રહિત થઈ જઈએ. એટલે પાપના બોજા હેઠળ જીવવાની જગ્યાએ જો આપણે આ વચન બોલીએ કે મારા ઈશ્વર પિતાએ એમના પુત્રને મારા માટે પાપ બનાવી દીધું અને એની અંદર મારા બધા પાપો જતા રહ્યા છે, હું હવે ઈસુના બલિદાનના કારણે સિનલેસ છું, રાઇટિયસ છું, પાપ રહિત છું. So never say I'm not worthy. I'm worthy not because of my works. મારા કર્મોના કારણે હું લાયક નથી. મારા કર્મોને તો જો પછી જોવા બેસીએ તો હું બિલકુલ લાયક ઠરતી નથી. પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપર કરેલા કર્મોના કારણે મારા પાપ એના શરીરમાં ઈસુએ લઈ લીધા છે, એના કારણે હવે હું સિનલેસ છું. કે પ્રભુ ઈસુ તમે પાપ બની ગયા, મારા પાપ તમે લઈ લીધા, એટલે હવે હું વર્ધી છું તમને રોટીના રૂપમાં ગ્રહણ કરવા માટે. હવે હું વર્ધી છું, હવે હું લાયક છું. કેન યુ ઇમેજિન? કમ્યુનિયન લેતા પહેલાની આપણી આ સ્થિતિ હોય, આપણે એ કોન્ફિડન્સથી જઈએ કે હું સામાન્ય વ્યક્તિ નથી, મારા માટે એક બલિદાન આપવામાં આવ્યું છે. તો કમ્યુનિયન લેવા જતી વખતે બે પ્રકારની તૈયારી હોઈ શકે. નંબર 1 કે મારા પાપોને હું યાદ કરું અને ગિલ્ટી ફીલ કરું. ધી અધર સાઇડ,
ઈસુ તમે મારા માટે મરી ગયા છો, ઈસુ તમને પિતાએ મારા માટે ક્રૂસ ઉપર પાપ બનાવી દીધા છે, મારા પાપો તમે બધા જ લઈ લીધા છે, ઈસુ તમારા લોહીમાં મારા પાપ ધોવાઈ ગયા છે, ઈસુ તમે મારા માટે તૂટી ગયા અને તમે મારી સાથે તમારા લોહીથી નવો કરાર કર્યો છે. હવે હું તમારું બાળક છું અને આઈ એમ વર્ધી ટુ રિસીવ યુ. તમારા કર્મોના કારણે ઈસુ હું પાપ રહિત છું, મારા કર્મોથી નહીં. જો મારા કર્મોનો ચિઠ્ઠો ખોલવા જઈએ તો પતી ગયું. નો, આપણે નવા કરારના લોકો છે, ઈસુના બલિદાન પછીના લોકો છે, એટલે આ બધું જ આપણા માટે ઈસુએ કર્યું છે અને આ થાય છે. અને હવે હિબ્રુ 10:14 આ બધું થયા પછી હવે વચન શું કહે છે સાંભળો. કારણ પોતે જેમને પાવન કરે છે તેઓને એક જ બલિદાનથી ઈસુએ એક જ બલિદાનથી તેમણે સદાને માટે પરિપૂર્ણ બનાવી દીધા છે. હવે કદાચ પરિપૂર્ણ શબ્દ તમને ખબર પડે ના પડે, અંગ્રેજીમાં તમને વહેલું ખબર પડશે. For by one offering he has perfected forever those who are being sanctified. એક જ વખતના બલિદાનથી પ્રભુએ આપણને પરિપૂર્ણ પરફેક્ટ બનાવી દીધા છે, પરફેક્ટ થઈ ગયા છે. હવે આપણું ફોકસ આપણા તરફ નહીં, ઈસુ તરફ, બલિદાન તરફ, એના કર્મ તરફ, એણે આપેલી માફી તરફ, એના લોહી તરફ, એના લોહીથી કરેલા નવા કરાર તરફ. જો આપણું ફોકસ બદલાઈ જાય, વચન તો કહે છે કે યુ હેવ બીન પરફેક્ટેડ, પરિપૂર્ણ બની ગયા છે. તો હવે કમ્યુનિયન લેવા જતી વખતે ગિલ્ટી નહીં, હું ઈશ્વરનું બાળક છું, હું વર્ધી છું. આ યાદ કરતા બોલતા સ્મરણમાં લાવતા એ આત્મપરીક્ષણ અને એ રીતે કમ્યુનિયન ગ્રહણ કરવાની રીત છે. પસ્તાવ એટલે શું? રડ પસ્તાવ? નો, પાપ તો કર્યું છે ચોક્કસ ઈસુ, હું એના માટે દિલગીર છું, પાપ તો થયું છે, પણ ઈસુ એની કિંમત તો તમે ચૂકવી દીધી. ખોવાયેલો દીકરો, પસ્તાવો એટલે યુ ટર્ન. ખોવાયેલા દીકરાએ પ્રોડિગલ સન એણે શું કર્યું? ઊભો થયો, પપ્પાના ઘર તરફ યુ ટર્ન લઈ લીધું. પછી પિતાને કહે છે કે હું તો તમારો દીકરો કહેવડાવવાને લાયક નથી. પિતાને તો સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ નથી. એ તો એને હક કરે છે અને પછી એના મજૂરોને ઓર્ડર આપી દે છે, નવો જબ્બો લાવો, વીંટી લાવો અને પગરખા લાવો. જબ્બો એ શાનું પ્રતીક છે? મહેલમાં રાજાનો છોકરો, એનો પહેરવેશ કેવો હોય? બાકી બધા જેવો હોય ના, એનો પહેરવેશ જ અલગ હોય, એ જબ્બો જ અલગ પહેરે, એ પ્રિન્સ છે. તો પાપ કર્યા પછી જ્યારે આપણે પિતા તરફ પાછા વળીએ છીએ, સ્વર્ગીય પિતા તરફ પાછા વળીએ છીએ, ત્યારે પિતાને આપણા પાપોમાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એણે તો એના પુત્રને મોકલીને આપણા પાપોને ધોઈ નાખ્યા છે. હવે આપણને રોબ ઓફ રાઇટિયસ પહેરાવે છે, પાપ રહિત જબ્બો પહેરાવે છે. જો જૂના કરારમાં જઈએ તો ઉત્પત્તિ 3:21 પ્રાણી મારીને હેવા અને આદમને પ્રભુ શું પહેરાવે છે? ચામડાના વસ્ત્રો પહેરાવે છે. એના પુત્રને ક્રૂસ ઉપર વધેરીને આપણને રોબ ઓફ રાઇટિયસ, પાપ રહિતતાનો જબ્બો પહેરાવી દીધો છે. પછી કહે છે કે રિંગ એટલે કે કાયમના સંબંધો, પરમેનન્ટ રિલેશન, લગ્ન કરો પતિ પત્ની, કાયમના સંબંધો, તો એ પહેરાવે છે. અને પછી કહે છે કે નવા પગરખા એટલે રાજાનો મહેલ હોય ત્યાં બધા પગરખા પહેરીને ના ચાલી શકે. રાજાના કુટુંબના કુટુંબીજનો હોય એ જ લોકો પગરખા પહેરીને મહેલમાં જાય, તો એને પગરખા પહેરાવી દીધા. ધેટ મીન્સ કે પાપો કર્યા પછી જ્યારે આપણે પિતા પાસે યુ ટર્ન લઈએ છીએ, તો ત્યાં આગળ
પિતાને આપણા પાપોમાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં, કારણ કે આપણને નવા કરારના લોકોને તો ઈશ્વર પિતાએ એના પુત્રને પાપ બનાવીને આપણને પાપમાંથી મુક્ત કરી દીધા છે, રાઇટિયસ કરી દીધા છે, હોલી કરી દીધા છે. ધ ઓનલી થિંગ કે આપણું ફોકસ ક્યાં છે, આપણે કઈ દિશામાં વિચારીએ છીએ. હું તો ઈશ્વર પિતાનું બાળક છું. તો હવે છેલ્લે એક પ્રશ્ન આવે છે, ઈસુ સ્વર્ગ છોડીને આવ્યા, ઈસુ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા, શાના માટે આવ્યા? તો કહે છે કે આપણા પાપોને માફ કરવા માટે અને આપણને અનંતકાળિક જીવન મળે એના માટે. બરાબર? આવ્યા, બલિદાન આપ્યું, પાપોમાંથી મુક્ત કરી દીધા, આપણા માટે મંદિરનો પડદો ચીરી અને સ્વર્ગનો દરવાજો ખોલી કાઢ્યો. હવે ઈસુ ફરીથી આવશે. Will Jesus come again? Once he came, he did his job. He was resurrected and after 40 days he went up. હવે ફરીથી આવશે ઈસુ. હિબ્રુ 9:28. તેમ ખ્રિસ્ત પણ બધાના પાપોને હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા. એક જ વાર, ફરીથી રેફરન્સ આવ્યો કે બધાના પાપોને હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા. અને બીજી વાર તે પાપનું નિવારણ કરવા નહીં. બીજી વાર આવશે, પાપનું નિવારણ કરવા માટે નહીં, પાપનું નિવારણ કરવા નહીં આવે, પણ પોતાની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ અર્પવા માટે પ્રગટ થશે. બીજી વાર આવશે, પણ શાના માટે આવશે? બીજી વાર આવશે, કોના માટે આવશે? જે લોકો એની પ્રતીક્ષા કરે છે, those who are waiting for him. બીજી વખત પાપ નિવારણ માટે નહીં આવે, બીજી વખત આવશે, વાદળમાંથી આરૂઢ થઈને આવશે અને કહેશે કે હવે ચાલ મારી જોડે. બીજી વખત કોના માટે આવશે રોઝી? those who are waiting for him, જે લોકો એની પ્રતીક્ષા કરે છે. તો એવરી ટાઈમ તમે આ બધા સેશન્સમાં આવો છો કે તમે જ્યાં રિટ્રીટમાં જાઓ છો, તમે એની પ્રતીક્ષા કરો છો. કરેક્ટ? તમે હજુ ને હજુ બાઇબલમાં ઊંડા ઉતરવાની કોશિશ કરો છો, સાંભળવા આવો છો. કેમ? તો કે ભાઈ મારે એમને ઓળખવા છે, એમની જોડે સંબંધ બાંધવો છે, એમની સંગતમાં બેસવું છે. આઈ વોન્ટ ટુ બી વિથ હિમ. કરેક્ટ? તો આ છે પસ્તાવો, પ્રાયશ્ચિત, પાપરહિતતા, આપણને પરફેક્ટ કરી દીધા છે એ, અને છેલ્લે કે ભાઈ બીજી વખત આવશે તો પાપના નિવારણ માટે નહીં આવે, એની પ્રતીક્ષા કરનારાઓ માટે આવશે. તો હવે કમ્યુનિયન લેતા પહેલા શું કરવાનું? કમ્યુનિયન લેતા પહેલા જસ્ટ ફોકસ ઓન ક્રોસ, ફિનિશ્ડ વર્ક ઓફ જીસસ. એમનું લોહી, એમનું બલિદાન, એ પાપ બની ગયા, એ પાપ બની ગયા. એમાં મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા પાપ એમણે એમના શરીરમાં લઈ લીધા. એ તૂટી ગયા, મારી જોડે લોહીથી, એમના લોહીથી નવો કરાર કર્યો. આ બધી જ વસ્તુઓને સ્મરણ કરો અને પ્રભુનો આભાર માનો. જો એમણે બલિદાન ના આપ્યું હોત, મુક્તિ પામવાનો, બચવાનો કોઈ ચાન્સ જ નહોતો. થેન્ક યુ જીસસ. આમેન.